ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભાવનગર જિલ્લા હોમગાર્ડ્સ હેડક્વાર્ટર્સ ખાતે દેશભક્તિના માહોલમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। યુવા શક્તિ થીમને સાર્થક કરવા સર્ટી હોસ્પિટલના ડોક્ટર ગણેશભાઈ બારૈયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્ય કક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં ભાવનગરનું નામ રોશન કરનાર હોમગાર્ડ્સના રમતવીરોને મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। સાથે જ હોમગાર્ડ્સ જવાનો દ્વારા અંગદાન અંગે સામૂહિક શપથ લેવામાં આવ્યા હતા। ડોક્ટર ગણેશ બારૈયાએ સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતાના સંઘર્ષમય જીવનના પ્રસંગો વર્ણવી યુવાનો અને હોમગાર્ડ્સ જવાનોને હિંમત ન હારવાની પ્રેરણા આપી હતી। તેમણે કાયદો વ્યવસ્થા અને જનસેવામાં હોમગાર્ડ્સ દળની કામગીરીને બિરદાવી હતી। કાર્યક્રમમાં જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ શંભુસિંહ સરવૈયા, ડોક્ટર ધવલ મકવાણા, ડોક્ટર યશ દવે સહિત અધિકારીઓ અને બહોળી સંખ્યામાં મહિલા પુરુષ હોમગાર્ડ્સ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। દેશભક્તિ અને શિસ્તના માહોલમાં કાર્યક્રમ ભવ્ય રીતે સંપન્ન થયો હતો। जवान हाजिर, 8 अधिकारी परेड पर सीमान परेड ध्वजवंदन कार्यक्रम के लिए तैयार है। राष्ट्रगीत सरोकार। प्रेरणा આપું છું અને આવી મારી કોઈ પણ પરિસ્થિતિની અંદર અને આ બાબતે મારા અને મારા પરિવારના સભ્યોને આ કાર્યક્રમ ગીતાબેન ગોયલ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા છો બેન।